ભાવનગર શહેરના રૂવાપરી રોડ મહાકાળી વસાહત વિસ્તારમાં હત્યાનો બદલો લેવા માટે 3 મકાનોને સળગાવી દેવામાં આવ્યા હતા। આ ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં 12 શખ્સો સામે ગુનો દાખલ થયો હતો, જેમાંથી 8 શખ્સોની ધરપકડ કર્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે। 4 દિવસ પહેલા મારામારીની ઘટનામાં નરસિંહભાઈ જાદવ નામના વ્યક્તિનું મોત થયું હતું। આ હત્યામાં સામેલ 2 મહિલા સહિત કુલ 6 વિરુદ્ધ ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટનામાં ફરિયાદી પક્ષેથી બદલો લેવા માટે જ્વલનશીલ પ્રવાહીની બોટલો ઘા કરીને આરોપીઓના ઘર સળગાવી દીધા હતા। જે ઘટનામાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે। પોલીસે પકડાયેલા તમામ આરોપીઓનું ગઈકાલે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને પોલીસ દ્વારા કાયદાનું ભાન આરોપીઓને કરવામાં આવ્યું હતું।